રેખા પર સ્થિતિમાન કેવું થઈ જાય? ડાયપોલના કારણે શૂન્ય. વિષુવવૃત્ત રેખા પર કોઈ સ્થિતિમાન ઉત્પન્ન થાય નહીં. તો આ બે અગત્યના કિસ્સાઓ. બરાબર. હવે આ જે ડાયપોલનું સ્થિતિમાન છે એની અમુક મહત્વની બાબતો કઈ છે? એ મહત્વની 2 કે 3 બાબતો છે એ ખાસ યાદ રાખવાની છે. કે ભાઈ આ સ્થિતિમાન છે એના અગત્યના મુદ્દાઓ કયા છે? પહેલો મુદ્દો, સ્થિતિમાનનું સમીકરણ શું આવ્યું? v બરાબર kp cos θ upon r². થોડી વાર આપણે kp cos θ ને અચળ ધારી લઈએ તો શું લખી શકાય? v ચલે છે r² થઈ જાય. v ચલે છે 1 upon r². બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાન છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે જનરલી આપણે કોઈ એકલ બિંદુવત વિદ્યુતભાર લઈએ, બિંદુવત વિદ્યુતભાર, તો એના માટે v બરાબર શું લખતા? kq/r. એટલે v ચલે છે 1 upon r કહેવાય ને બિંદુવત વિદ્યુતભાર માટે. પણ ડાયપોલ માટે શું થાય? v ચલે છે 1 upon r². એટલે આ બંને બાબતમાં ડાયપોલ અલગ પડે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ ડાયપોલનું સ્થિતિમાન છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે અહીંયા ગ્રાફ દોરીએ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો, તો 2 પ્રકારનો ગ્રાફ આવી શકે. એક આવો ગ્રાફ અને બીજો એક આવો ગ્રાફ. આજે સ્ટાર્ટિંગની અંદર કીધું ભાઈ આ ગ્રાફ શું દર્શાવે છે? 1 upon r ના સમપ્રમાણ દર્શાવે છે. આ ગ્રાફ શું દર્શાવે છે? 1 upon r². તો આ ગ્રાફ કોનો છે? ડાયપોલનો છે. અને આ ગ્રાફ કોનો છે? બિંદુવત વિદ્યુતભારનો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ગ્રાફની અંદર પણ ઘણા વખત MCQ પૂછાઈ જાય, ગ્રાફ સ્વરૂપમાં પણ MCQ આવે છે. બરાબર. તો આ પહેલો મુદ્દો થઈ ગયો. ચલો બીજો મુદ્દો, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનની અંદર થીટા આવ્યો, મતલબ કે વિદ્યુત સ્થિતિમાન કોના પર આધાર રાખે? ખૂણા પર આધાર રાખે. બરાબર. તો ડાયપોલના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એ સદિશ P અને સદિશ R વચ્ચેના ખૂણા પર આધારિત છે. ખૂણો બદલાય, સ્થિતિમાન બદલાય. બરાબર. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે આ જે ડાયપોલ છે એના માટે વિદ્યુત સ્થિતિમાન, એનો ગ્રાફ તો આવી ગયો ને. ઓકે. ત્રીજો મુદ્દો એવો છે કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જે છે માત્ર અંતર પર નહીં આધાર રાખે. જનરલી બિંદુવત વિદ્યુતભાર લો તો એનું સ્થિતિમાન માત્ર અંતર પર જ આધાર રાખે. અંતર બદલાય એમ સ્થિતિમાન બદલાય. પણ ડાયપોલ માટે 2 કિસ્સા આવ્યા. એક ખૂણા પર આધાર રાખે અને અંતર r પર પણ આધારિત છે. એટલે 3 મુદ્દા છે. બરાબર. તો અહીંયા વિદ્યુત ડાયપોલના કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન આખો ટોપિક કમ્પ્લીટ. બરાબર. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ખાસ ધ્યાનમાં રાખો. 3 માર્ક્સ અથવા તો 2 માર્ક્સની અંદર પૂછાઈ જાય. 2 માર્ક્સમાં જો પૂછાય તો આમાંથી થોડો કટ કરીને પૂછે. માત્ર સૂત્ર સાબિત સુધી પણ પૂછી શકે, અહીંયા સુધી પણ પૂછે. બરાબર. 2 માર્ક્સમાં. 3 માર્ક્સમાં પૂછાય તો આ બધું એના કિસ્સાઓ અને એના અગત્યના મુદ્દાઓ આ બધું પૂછી શકે. એટલે આ ક્વેશ્ચન જે છે ખાસ કરવાનો છે. ચાલો હવે એના પછી 9 પ્રશ્ન. સ્થિતિમાનની આપણે ઘણી બધી વાત કરી અત્યાર સુધી. બિંદુવત વિદ્યુતભાર અને ડાયપોલ, આ બેના સ્થિતિમાનની વાત કરી. હવે માની લો કે આપણી પાસે ઘણા બધા વિદ્યુતભારો છે, n વિદ્યુતભારો છે. તો n વિદ્યુતભારોના તંત્ર માટે ઉદ્ભવતું સ્થિતિમાન, એનું સમીકરણ સાબિત કરો. 2 માર્ક્સની અંદર પ્રશ્ન ઘણી વખત પૂછાય કે n વિદ્યુતભારોનું તંત્ર છે તો એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હોય તેનું સમીકરણ સાબિત કરો. તો માની લો કે અહીંયા આપણી પાસે ઉગમ બિંદુ O છે. બરાબર. અહીંયા કોઈ એક બિંદુ P આવેલું છે. O થી P સુધીનું ડિસ્ટન્સ આટલું એ r જેટલું છે. બરાબર. હવે આ P બિંદુની આસપાસ આ સમગ્ર વિસ્તાર છે એની અંદર ઘણા બધા વિદ્યુતભાર આવેલા છે. અહીંયા આપણી પાસે Q1 છે, અહીંયા Q2, Q3, એવી રીતે અહીંયા Qn વીજભાર છે. 1 2 3 4 5 અપ ટુ n વિદ્યુતભાર છે. બરાબર. તો P બિંદુ પાસે બધા વિદ્યુતભારના કારણે સ્થિતિમાન ઉત્પન્ન થાય P પાસે.
તો પી પાસે ટોટલ કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય એનું સમીકરણ સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે વાત કરીએ Q1 થી P સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આટલું. તો આ જે ડિસ્ટન્સ છે એને હું કહી દઉં છું R1P. 1 થી P સુધીનું ડિસ્ટન્સ, આ જે ડિસ્ટન્સ છે એને કહી દઉં છું R2P, R3P અને R4P. બરાબર, આટલા ડિસ્ટન્સ છે. Q1 વિદ્યુતભારના કારણે પહેલાં તો P પર મેળવીએ. તો સૌથી પહેલાં એક મુદ્દો તમારે લખવાનો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણી પાસે અહીંયા Q1, Q2, Q3 અપ ટુ Qn વિદ્યુતભાર આવેલા છે, અને આ બધા વિદ્યુતભાર જે છે એનું P બિંદુથી અંતર અનુક્રમે કયા કયા છે? R1P, R2P, R3P, R4P. અથવા તો તમે એવી રીતે પણ લખી શકો, P ને નહીં ગણો, R1, R2, R3, R4 અપ ટુ Rn છે, એવી રીતે પણ લખી શકાય. બરાબર. હવે P બિંદુ પાસે આપણે કુલ સ્થિતિમાન મેળવવાનું છે, એટલા માટે પહેલાં તો Q1 વિદ્યુતભારના કારણે P પાસે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય એ મેળવીએ. પછી Q2ના કારણે કેટલું, Q3ના કારણે, Qnના કારણે કેટલું થાય, અને પછી બધાનો સરવાળો કરીએ એટલે કુલ સ્થિતિમાન મળી જાય. બરાબર. તો પહેલું છે Q1ના કારણે P બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન. ચાલો, Q1ના કારણે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય એને હું V1 કહી દઉં છું. અદિશ રાશિ એટલે ક્યાંય સદિશ આવશે નહીં. સ્થિતિમાનનું સમીકરણ શું છે? બિંદુવત વિદ્યુતભાર હોય તો KQ/R, એટલે KQ1 બાય 2 વચ્ચેનું અંતર R1P. બરાબર. જ્યાં K એટલે શું છે? 1/4πε0. લખવાની જરૂર નથી, પણ આપણે લખીએ તો કોઈ વાંધો નહીં. આ V1 મળ્યું. ચાલો, એવી જ રીતે Q2ના લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, તો એને આપણે કહીએ V2. તો એ શું બનશે? KQ2/R2P. તેવી રીતે Nના કારણે KQN/RnP. બરાબર. આ R4 નથી, સોરી, Rn. N નંબરનો વિદ્યુતભાર છે એટલે RnP આવશે. ઓકે, ચાલો, આવી રીતે બધા વિદ્યુતભાર માટે લખી શકાય. હવે કુલ સ્થિતિમાન P બિંદુ પાસે કુલ સ્થિતિમાન, તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 અપ ટુ Vn. તો બધાનો સરવાળો કરીએ. જુઓ, આ છે, પછી આ છે, એવી રીતે ક્રમશઃ આવતા જાય. બધામાંથી જો K કોમન નીકળી જાય, એટલે K કૌંસની અંદર શું લખાય? Q1/R1P પ્લસ Q2/R2P પ્લસ Q3/R3P અપ ટુ Qn/RnP. ચાલો, આવી રીતે લખી શકાય. હવે આને મારે શોર્ટમાં લખવું છે, તો મેથેમેટિક્સની અંદર આવે કે ભાઈ સરવાળો હોય અને બધું આ રીતે ક્રમશઃ આવતું હોય, તેને આપણે સિગ્મા તરીકે પણ દર્શાવી શકાય. બરાબર. તો એને આપણે સિગ્માના સ્વરૂપમાં દર્શાવીએ તો શું લખાય? V ઇઝ ઇક્વલ ટુ, K તો 12 જ છે, સિગ્મા કેટલા આપણી પાસે વિદ્યુતભાર છે? N સુધી છે ને, તો અહીંયા લિમિટ મૂકવાની. I ઇઝ ઇક્વલ ટુ 1 to N. આ લિમિટ કહેવાય કે ભાઈ 1 3 N સુધીના વિદ્યુતભાર છે. બરાબર. હવે અહીંયા જુઓ તો Q1, Q2, Q3, Qn. બરાબર. તો Qi તરીકે દર્શાવી શકાય, જે I બરાબર 1 2 3 અપ ટુ N, અને છેદમાં R1P, R2P, R3P, RnP. તો આને R1P છે તો 1ની જગ્યાએ I લખી શકાય. તો I બરાબર 1 2 3 N એવી રીતે બદલી જાય. તો અહીંયા હું શોર્ટમાં લખું છું QI/RIP. મેથેમેટિક્સ છે એટલે થોડુંક યાદ રાખવું. બરાબર છે. QI/RIP, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ N. તો આ થઈ ગયું N વિદ્યુતભારનું તંત્ર હોય, ઘણા બધા વિદ્યુતભાર હોય તો એના કારણે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય. બરાબર. આ તો આપણે અદિશની વાત કરી ને. હવે માની લો કે અહીંયા જે તમને અંતર આપણે R ધારેલું છે, ત્યાં અંતરની જગ્યાએ તમને સ્થાન સદિશ આપેલો હોય, R સદિશ હોય. R1Pની જગ્યાએ અહીંયા સદિશ હોય. આ બધા સદિશ આપેલા છે. તો કયું સૂત્ર આવશે?
કોઈ લાંબો ડિફરન્સ પડશે નહીં કે માની લો કે Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુતભાર છે એ P બિંદુથી અનુક્રમે સદિશ R1 સદિશ R2 સદિશ R3 સદિશ R4 અંતરે છે, બરાબર. તો હવે આ બધા વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે ઉત્પન્ન થતું ક્ષેત્ર, આ જે સમીકરણ છે એની અંદર થોડોક ચેન્જીસ કરવાનો છે કે V ઇઝ ઇક્વલ ટુ K સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N, બરાબર. QI નું QI જ રહેશે, પણ હવે અહીંયા જે અદિશ હતો ને એની જગ્યાએ સદિશ થઈ જાય. તો સદિશ માટે આપણે લખવાનું છે R માઇનસ RI, બરાબર, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ N. હવે આ જે છે R માઇનસ RI એ શું છે? સદિશ RIP જ છે. આ જે અદિશ હતું ને એની જગ્યાએ મેં સદિશ લખ્યું. હવે આ કેવી રીતે આવ્યું એ સમજી લઈએ થોડુંક આપણે. રફ છે એટલે તમારે ફેરબુકમાં આવું લખવાનું નથી, અહીંયા સુધી લખવાનું છે. હવે જે હું તમને સમજાવું એ રફ છે, બરાબર.